કેમ છો બધા? મજામાં? તબિયત પાણી સારા? આપણે પહેલું ચેપ્ટર એમાં આગળ વધારીએ તો આપણે ટેક્સ્ટ બુક છે એના દાખલા બધા આપણે પૂરા કર્યા છે, બરાબર. હવે આપણે અમુક દાખલાઓ વધારાના લઈએ અને ટૂંકા પ્રશ્નોમાં જઈએ. તો છેલ્લે આપણે શાંત દશાંશ એમાં આપણે અનંત આવૃત, અનંત અનાવૃત, શાંત આવૃત, શાંત અનાવૃત, બરાબર, આ ચર્ચા કરતા હતા. તો એમાં આપણે અમુક થોડાક 2-3 દાખલા જોઈ લઈએ. જો 0.01 001 0001, તો એનો મતલબ એવો થયો કે એકને એક સંખ્યા રિપીટ થતી નથી. જો રિપીટ ના થતી હોય એટલે આ સંખ્યા છે શાંત, એટલે શાંત તો ન જ કહેવાય, કારણ કે ગણી શકાય એમ નથી. એટલે કે એક તો આ અનાવૃત છે અને બીજું અનંત છે. એટલે આપેલી સંખ્યા છે એ અનંત છે અને અનાવૃત છે. તો અનંત અને અનાવૃત હોય તો ક્યારેય આ સંખ્યા છે એ સમય બની શકે નહીં, બરાબર. મતલબ કે આનું સમય સ્વરૂપ છે એ બની શકે નહીં. પછી બીજો લઈએ તો 0.142,857, 6 આંકડાની ઉપર 12 આપેલું છે, બરાબર. તો જેટલા આંકડા ઉપર 12 આપેલું હોય એટલા આંકડા રિપીટ થાય. તો સૌથી પહેલાં આપણે જે આપેલું છે એને પહેલાં આપણે કહી દઈએ x. તો x બરાબર 0.142,857, 142,857, બરાબર. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. રેડી? હવે આપને ખબર છે કેટલા આંકડા રિપીટ થાય છે? તો કે 6 આંકડા. તો 6 આંકડા છે એ જમણી બાજુ ખસવાનું. 6 આંકડા ખસીએ જમણી બાજુ એટલે મેં તમને કીધું હતું જેટલા આંકડા જમણી બાજુ જઈએ એટલા 0 ક્યાં આવે? છેદમાં. ઊંધી પ્રોસેસ. છેદમાં 10 હોય તો આપણે 0.1 લખતા હોય, બરાબર. તો 6 આંકડા ટપી જઈએ તો એનો અર્થ કે હું સામે 6 મીંડા લગાડી દઉં. 2, 3, 4, 5, 6, x, બરાબર. 6 આંકડા પછી પોઈન્ટ 142,857, પોઈન્ટ 142,857, બરાબર. છેદમાં આવે એને ભાગાકારમાંથી સીધા ક્યાં લખી લેવાય? ગુણાકારમાં. એટલે બે બાજુ આપણે હકીકતમાં તમે 6 0 લગાડો એટલે આપણે 10 લાખ વડે બે બાજુ ગુણી નાખ્યા, બરાબર. સાદી ભાષામાં એટલું ધ્યાન રાખીએ છીએ કે જમણી બાજુ જેટલા પોઈન્ટ ખસો છો, જેટલા આંકડા રિપીટ થાય છે, આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2, બરાબર. હવે આપણે પરિણામ 2 માઇનસ પરિણામ 1 લેતા તો પરિણામ બીજું, બરાબર. એટલે આપણી પાસે 6 મીંડા છે. x બરાબર 142,857, પોઈન્ટ 142,857, બરાબર. એમાંથી આપણે પહેલું બાદ કરીએ તો x બરાબર 0.142,857, બરાબર. ચાલો આની બાદબાકી કરશું. તો હવે આની બાદબાકી કરીએ એટલે આ માઇનસ અને આ માઇનસ. તો 6 0 છે એમાંથી 1 આપણે બાદ કરીએ એટલે 10 આવશે. 10માંથી 1 જાય એટલે 9, 9, 9, 9, 9, 9, 9, બરાબર. એટલા x, બરાબર. આમાંથી બાદ કરશો તો 7માંથી 0 જાય એટલે 7, 5, 8, 2, 4, 1, પોઈન્ટ પછી તો બધા ઉડી જ જવાના છે, બરાબર. પોઈન્ટ પછીની સંખ્યા હંમેશા બધામાં સરખી જ આવે. હવે આને છેદમાં જવા દો. x બરાબર 142,857 એના છેદમાં જેટલા 0 છે ને એટલા નવડા આવે. સાદો હિસાબ છે, તમે સમજો ને. 10માંથી 1 જાય તો તમે કહેશો 9, 100માંથી 1 જાય તો 99, 1000માંથી 1 બાદ કરો તો 999 છે ને. જો જેટલા 0 છે ને એટલા નવડા આવે. તો અહીંયા આપણી પાસે 6 0 છે તો કેટલા નવડા આવશે? 6 નવડા, બરાબર.
ચાલો હવે છેદ ઉડતા હોય તો ચેક કરી લઈએ. 7 ને 5 12, 12 ને 8 20, 20 ને 2 22, 22 ને 4 26, 26 ને 1 27, 27 થયા. બરાબર, મતલબ એવો થયો કે એ 3થી ઉડી શકે. બરાબર, તો આપણે એને 3થી છેદ ઉડાડશું. ચાલો આપણે આને 3થી છેદ ઉડાડીએ તો 3 ચોકું 12. બરાબર, 2 વધશે 22, 3 7 21, 1 વધ્યા 18, 3 6 18, ઉપરથી ઉતાર્યા 5, 3 એકુ 3, 2 વધ્યા 27, 3 9 27, અને આપણે 3થી ઉડાડીએ 3 3 9 3 3 9 3 3 9 3 3 9 3 3 9 3 3 9. બરાબર, હવે તો કે 7 ને 4 11, 11 ને 6 17, 17 ને 1 18, 18 પ્લસ આપણે કેટલા કરીએ 9, એટલે 18 ને 2 20 ને 7 27, ફરી પાછા 27 થયા. એનો અર્થ એવો થયો કે 27 થયા હોય. બરાબર, તો પાછા આપણે એને ઉડાડી શકીએ. તો ફરી પાછા આપણે એને 3થી ઉડાડીએ. 47 619, એને આપણે કેટલાથી ઉડાડશું 3થી. તો 3 એકુ 3, 1 17, 3 5 15, 2 26. બરાબર, 3 8 24, 2 વધ્યા 3 7 21 ને 3 3 9, તો 15 873. બરાબર, ચાલો આપણી પાસે વધ્યા 15 873 છેદમાં. આને આપણે 3થી ઉડાડીએ એટલે બધામાં 1 1 આવશે. 1 1 1 1 1 1, 6 એકડા થઈ ગયા. બરાબર, ચાલો 3 એકુ 3, 3 એકુ 3 એ બધા ઉડાડી દીધા. હવે અહીંયા 5 ને 1 6, 6 ને 8, તો કે 14, 14 ને 3 17, 17 અને પ્લસ કેટલા કરવાના આપણે 7. બરાબર, તો 17 જોઈ લે, 7 ને 3 10, 10 ને 8 18, 18 ને 5 23 ને 1 24, સરવાળો થયો 24. બરાબર, તો એ 3થી ઉડે. 1 2 3 4 5 6, તો એ પણ 3થી ઉડે. ફરી પાછા આપણે એને 3થી ઉડાડશું. તો 3 5 15, 3 2 6, 2 વધ્યા 27, 3 9 27, 3 એકુ 3, અને પાછા આપણે 3થી ઉડાડશું. તો 3 3 9, 2 વધ્યા 21, 3 7 21. બરાબર, ઉપરથી ઉતારીએ 1, ભાગના હાલે 0, પાછો 1 ઉતારીએ એટલે 11, 11 થશે. તો 3 3 9. બરાબર, 2 વધ્યા 3 7 21, તો 7 ને 3 10, 7 ને 3 10. બરાબર, તો સરવાળો થયો 20, મતલબ એ 3થી નહીં ઉડે. 5 ને 2 7, 7 ને 9 16, 17, તો એ પણ 3થી નહીં ઉડે. તો એ સંખ્યા 3થી નથી ઉડે. બરાબર, તો 4થી ભાગ પાડો તો પણ ના થાય, 6થી ના થાય, 8થી ના થાય. હવે આપણે કોઈ અવિભાજ્ય સંખ્યાથી આપણે ભાગ પાડતા જઈએ. બરાબર, તો એના આપણે જો છેદ ઉડતા હોય તો એ ઉડાડી શકાય. ધારો કે તમે એને 11થી ભાગ પાડશો. કેટલાથી? 11થી. અથવા ડાયરેક્ટ આમે જોઈ શકાય. જો અહીંયા 1 છે ને અહીંયા કેટલા છે 7, તો બની શકે કે એને 7 વડે ગુણીને ટ્રાય કરી જુઓ. બરાબર, તો એને 7 વડે આપણે ગુણશું તો થશે 7 એકુ 7, 7 9 63, 6 7 2 14, 14 ને 6 20, 7 5 35 ને 2 37. તો જો ડાયરેક્ટ ઉડી જાય એમ છે. 5291 એ કેટલાય ઉઠશે 7. તો આપને જવાબ મળશે 1/7. રેડી? થોડોક ગણતરી કરવાની મેં કરી જ છે, એવું શીખવાનું. બરાબર, એમ નહીં કે ડાયરેક્ટ ઉડાડી દો. જેટલા પોસિબલ છે પહેલાં આપણે 3 3થી ઉડાડ્યા એટલે સહેલું પડ્યું. પાછું જોયું તો પાછા 3 3થી ઉડતા હતા.
બરાબર. તો ઘણી વખત તમે એવું કરી શકો કે તમને ખબર હતી કે 3 વખત 3થી ઉડાડીએ, સંખ્યા તો મોટી જ છે, તો એવી ટ્રાય કરો, બેયને 9 9થી ઉડાડી દો તો સીધો આ સ્ટેપ આવી જાય. બરાબર, એવી ગણતરી કરી શકો. આ તો મેં તમને બેઝિક 3થી ભાગતા ભાગાકાર શીખવાડ્યો છે. ચાલો પછી ત્રીજો. હવે ત્રીજામાં આપણને થોડીક રકમમાં વિચિત્રતા આપી છે, એટલે જ આપણે દાખલો લીધો છે કે 2.3 અને પછી 12 છે. 2.3 3 છે એમાં 12 નથી, પણ 12 લખેલા છે ને એની ઉપર 12 છે, 12 ઉપર 12. બરાબર. તો આપણે શું કરીએ તો કે સૌથી પહેલાં જે રકમ આપેલી છે એને તો પહેલાં એક્સ કહી જ દેશું. 2.3 આ 12. રેડી. હવે તગડો છે ને એ બિચારો એવો છે કે એની ઉપર છાપરું નથી. બરાબર. તો કે તો આઈ છાપરા વગરનું છે ને આઈ છાપરા વગરનું છે, અને આ બે ઉપર છાપરું છે. બરાબર. તો આપણે એવું કરીએ કે પહેલાં તો એક આંકડો ટપાડી દઈએ, એક જમણી બાજુ, એટલે પહેલાં 1 0થી ગુણી નાખીએ તો 10x બરાબર 23.12 થઈ ગયું. હવે તો હવે આ 10x આ આપણી મૂળ રકમ બની ગઈ. તો 10x બરાબર 23.12 આમ થશે. એને આપણે કહી દઈશું પરિણામ નંબર 1. રેડી. હવે તો કે બે આંકડાનું રિપીટ થાય છે. જો બે આંકડા રિપીટ થતા હોય તો બે આંકડા જમણી બાજુ ખસી જાવ. બે આંકડા જમણી બાજુ ખસશો એટલે પાછા 2 0 લાગશે. ફરીથી કહી દઉં, એક આંકડો એવો છે કે જેની ઉપર 12 નથી, તો આપણે એને ડાબી બાજુ લેવો છે. મતલબ કે આપણે એક ડગલું ખસવું છે આગળ, તો એક આગળ એક પોઈન્ટ ખસેડી દઈએ એટલે બે બાજુ આપણે કેટલા વડે ગુણ્યા કહેવાય? 10 વડે. બરાબર. ફરીથી બોલું છું, એક આંકડો જમણી બાજુ ખસો એટલે 1 0 છેદમાં આવે 10, એને આપણે ભાગાકારમાંથી સીધું ક્યાં જવા દઈએ છે? ગુણાકારમાં. તો આ આપણી મૂળ રકમ બની ગઈ. હવે તો હવે બે આંકડાનું રિપીટ થાય છે, તો અહીંયા 2 0 પાછા લગાડો. 2 0 લગાડશો એટલે 1000x બરાબર 2312.12 થશે. આને કહી દઈએ સમીકરણ નંબર 2. રેડી. હવે બીજા સમીકરણમાંથી પહેલાંને આપણે શું કરી દઈશું? બાદ. તો પહેલું સમીકરણ છે 10x બરાબર 23. જોજો ખાસ પોઈન્ટ નીચે પોઈન્ટ કરવાના છે, 23 નીચે 23 નથી કરવાના. સમજો જ ને, ઉતરે ને ખોપરીમાં. બરાબર. બાદ બાકી સરવાળા પોઈન્ટ નીચે પોઈન્ટ એટલે 23.12 આ ડેશ ડેશ થઈ ગયું. અહીં લખવાનું સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા. હવે આની આપણે બાદ બાકી કરીએ તો 0માંથી 0 ગયા એટલે આ 0. બરાબર. 1000 છે, 1000 એમાંથી 10 કાઢી નાખો એટલે કેટલા થશે? 990. બરાબર. 10માંથી 1 ગયા એટલે 9, વધ્યા 9. એના બરાબર આ તો બધા ઉડી જ ગયા 0 0 12 વાળા. 2312 એમાંથી આપણે માઇનસ કેટલા કરવાના છે? 23. બરાબર. તો 12માંથી 3 ગયા એટલે 12માંથી 3 ગયા 9 0. બરાબર. અહીંથી પોઈન્ટ તો 10માંથી 2 ગયા એટલે 8, અહીંયા 2 તો કેટલા આવ્યા? 2289. બરાબર. જોજો અહીંયા ગલી ખાંચામાં આપણે લખીએ છીએ તો x બરાબર 2289 છેદમાં કેટલા થશે? 990. બરાબર. તો આમાં 2 ને 2 4, 4 ને 8 12, 12 ને 8 20 ને 1 21. આ 21 થયા. બરાબર. તો એ બેને આપણે આ વખતે ડાયરેક્ટ આપણે 9થી ટ્રાય કરી જોઈએ. તો બેને 9થી ઉડાડીએ. બરાબર. ચાલો આને આપણે 9થી ઉડાડશું. 9 2 18 કેટલા વધ્યા? 4 48 થયા. બરાબર. 9 5 45 કેટલા વધ્યા? 3 9 જો 39 આવ્યા. હવે અહીંયા 9થી ન ઉડે, સમજાણું? એટલે આપણે ટ્રાય કરવી લીધી કે 9થી ડાયરેક્ટ ઉડે એમ નથી. તો કે તો 3થી રાખીએ, વ્યાજબી ભાવે. 3 7 21, 1 વધ્યા 18, 3 6 18, 3 3 9. આને 3થી ઉડાડો
થઈ ગયું. તો આપણને શું મળ્યું? 763 એના છેદમાં 330. હાલો, આ મળી ગયું આપણને એક્સ. રેડી? તો બીજું કાંઈ છે નહીં, એટલા પૂરતું નવીન હતું કે એક આંકડો અહીંયા ઉપર છાપરો નથી, તો કે એને લઈ લ્યો આ બાજુ, મતલબ આપણે એક ડગલું ખસી જાય જમણી બાજુ, એટલે છેદમાં આવી ગયા 10. એ 10ને ભાગાકારમાંથી જવા દીધા આપણે ગુણાકારમાં. બરાબર? એટલે આપણી મૂળ રકમ આ થઈ ગઈ. હવે તો કે હવે બે આંકડાનું પુનરાવર્તન થાય છે, તો જેટલા આંકડાનું પુનરાવર્તન થાય છે એ પાછા ખસી જાય. તો બે આંકડા પાછા ખસી ગયા, બે આંકડા ખસી ગયા એટલે છેદમાં પાછા 100 આવે. એ 100ને ભાગાકારમાંથી સામે જવા દે ગુણાકારમાં, એટલે કેટલા બની ગયા? 1000. ઓકે, પહેલાં 1 0, પછી પાછા 2 0 આવ્યા, એટલે ટોટલ કેટલા 0 થઈ ગયા? 3. એમાંથી પહેલાં સમીકરણને આપણે બાદ કરી દીધું. ઓકે, ચાલો, આ થઈ ગયું ક્લિયર. હવે આપણે થોડાક ટૂંકા પ્રશ્નો આમાંથી જોઈએ કે એક માર્કમાં આપણે 2 ટૂંકા પ્રશ્નો પૂછાય તો આપણે આવડતા હોવા જોઈએ. બરાબર? તમે એક વખત આ પહેલાં લખી લેવાનું. હવે આની જરૂર નથી, એટલે હવે આપણે એ ગલી ખાંચો કાઢી નાખીએ. બરાબર? ચાલો, હવે શોર્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. આપણે આના માટે 2-3 લેક્ચર આના સ્પેશિયલ આના જ રાખશું હવેથી. બરાબર? જેથી આના ટૂંકા પ્રશ્નો આવડે. હજી આપણે આ લેક્ચર લેશું જ વધારે. જો બે સંખ્યાનો ગુણાકાર 1080 છે, ગુસા 30 છે, તો લસા કેટલો? તો આપણે સૂત્ર શીખ્યા છે, તમને યાદ છે કે બે સંખ્યાનો ગુણાકાર એ કેટલો હોય છે? તો કે લસા અને ગુસાનો ગુણાકાર જેટલો. બરાબર? બે સંખ્યાનો ગુણાકાર કેટલો હોય? તો કે ગુસા અને લસાના ગુણાકાર જેટલો. તો ગુણાકાર આપણને આપી દીધો 1080, ગુસા આપી દીધો 30, એને ગુણ્યા લસા. બરાબર? હવે 30ને છેદમાં જવા દઈએ તો 1080ના છેદમાં 30 એના બરાબર થશે લસા. 0 0 ગયા, આને ઉડાડીએ તો 3 3 9, 3 6 18, તો લસા છે, લસા એ કેટલો થશે? 36. બરાબર? પછી બીજો, પીના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યા, પીના છેદમાં ક્યુ એટલે કે સમય, એ સંખ્યાનું શાંત દશાંશ સ્વરૂપનું હોવા માટે, શાંત દશાંશ, દશાંશ એટલે છેદમાં 0 હોય એવા સ્વરૂપનું હોવા માટેની શરત કઈ? તો આપણે શીખાતા, તમે યાદ કરો કે દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે 2ની કાંઈક ઘાત હોય અને 5ની કાંઈક ઘાત હોય, જેને આપણે mn ઘાત લીખી હતી. તો શરત કઈ? તો કે 2ની n ઘાત એને ગુણ્યા 5ની n ઘાત. ટૂંકમાં બગડો ને પાંચડાની કંઈક ઘાત હોવી જોઈએ. બરાબર? પછી દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે mnને આપણે કેવા બનાવતા હતા? સમાન. યાદ કરો, જેટલા બગડાની ઘાત હોય એટલી જ પાંચડાની ઘાત હોવી જોઈએ, પણ એ દાખલાની ગણતરી માટે શરત આ. ઓકે, ચાલો. પછી ત્રીજામાં આપણે એવું એક દોરેલું આપી દીધું. પહેલાં ખોખું ખાલી, અહીંયા પૂછ્યું છે પ્રશ્નાર્થ ચિહ્ન, 2 અહીંયા ખાલી, અહીંયા 3 અને અહીંયા 7. ટૂંકમાં પહેલાં એક સંખ્યા આપતા એના ભાગ પાડતા જતા હતા. હવે ઊંધું, ભાગ આપ્યા છે ને ભાગ્યા કરતા જાય. બરાબર? આપણે થળથી શરૂ કરશું, ઉપર સુધી પહોંચવાનું છે. તો જો પહેલાં આનો ગુણાકાર કરીએ એટલે આના જેટલા થાય. બરાબર? ધારો કે આ 2 પ્રશ્નાર્થ ચિહ્ન છે, હું અહીંયા એક્સ ધારી લઉં ને અહીંયા કહી દઉં વાય. બરાબર? તો 3 અને 7નો ગુણાકાર વાય જેટલો થાય. વાય બરાબર 3 ગુણાકારમાં 7 એટલે 21. આ વાય છે, વાય. બરાબર? હવે હું કાઢીને અહીંયા કેટલા મૂકી દઉં? 21. આ બેનો ગુણાકાર કરીએ એટલે એક્સ થાય. તો એક્સ બરાબર 2 ગુણાકારમાં 21 મતલબ 42. રેડી? તો એક્સ બરાબર 42 મળશે. અહીંયા આપણે વાય ધાર્યું હતું, વાય બરાબર 21 થશે. ઓકે, એ એટલા માટે એવું લીધું છે કે આપણે ખબર પડે કે આ બેનો ગુણાકાર આના જેટલો, આ બેનો ગુણાકાર આના જેટલો. રેડી? ચાલો, પછી ચોથો,
4/3 છેદમાં 2/4 અને 5/3નું દશાંશ વિસ્તરણમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો હશે? દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ પછી કેટલા અંક હશે? હવે આપણે મૂળભૂત એક જ વાત શીખ્યા છે કે છેદમાં જેટલા બગડા હોય એટલા જ પાંચડા હોવા જોઈએ. ટૂંકમાં બેની મોટી ઘાત સરખી હોવી જોઈએ. જો અહીંયા 2/4 છે તો 5ની કેટલી ઘાત છે? 3 ઘાત. રેડી? તો પહેલું કામ આપણે એ કરવું પડશે કે પહેલાં બેને સરખા કરવા પડે. તો 4/3 છેદમાં 2/4 5/3. તો પહેલાં તો 1 5ની ઘાત ઘટે. રેડી? તો 4નો ઘન એટલે 64. 64 ગુણ્યા 5. આ 2/4 5/4 એટલે 10ની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત. મતલબ જે સંખ્યા થશે 4 ઘાત છે એટલે આપણે છેલ્લેથી 4 આંકડા પછી પોઈન્ટ મૂકશું. રેડી? તો 64 ગુણાકારમાં 5 કરીએ તો 5 ચોકું 20, 6 5 30 ને 2 32. એના છેદમાં 10ની કેટલી ઘાત? 4 ઘાત. બરાબર? જો તમે 5થી ગુણો છો, સાંભળજો બરાબર, તો થશે એવું કે એક ઘાત ઉડી જાય. બરાબર? તો 10ની કેટલી ઘાત વધે? 3 ઘાત વધે. પણ આપણને તો આ જ સંખ્યા આપી છે. અહીંયા 2/4 ઘાત છે તો 5ની કેટલી ઘાત કરવી પડે? 4. તો કેટલા અંક પછી શૂન્ય હશે? તો જવાબ કેટલો આવશે? 4. અહીંયા આપણે છેદ ઉડાડવાના નથી. શું કામે? તો કે આપણી પાસે પહેલેથી જ 2/4 ઘાત છે. તો 5ની પણ કેટલી ઘાત છે? 3. આપણે કેટલી ઘાત કરવી પડે? 4. તો 4 ઘાત થઈ જાય તો છેલ્લેથી કેટલા આંકડા પછી પોઈન્ટ હશે? 4 આંકડા પછી. રેડી? ભાઈ ક્યુ અને આર, પાંચમો પ્રશ્ન, એ ભિન્ન અવિભાજ્ય, ભિન્ન એટલે જુદા જુદા, અવિભાજ્ય એટલે જેના ભાગ ના પડતા હોય, તો એનો લસા કેટલો થાય? એનો લસા કેટલો થાય? બરાબર? ચાલો, તો ભાઈ ક્યુ અને આર ત્રણેય ભિન્ન એટલે કે ત્રણેય જુદા જુદા અવિભાજ્ય પૂર્ણાંક હોય. દાખલા તરીકે હું P બરાબર 2 ધારી લઉં, Q બરાબર 3 લઈ લઉં અને R બરાબર ધારો કે 5 લઈ લઉં. તો ત્રણેય જુદી જુદી સંખ્યા છે અને અવિભાજ્ય છે. ત્રણેય જુદી જુદી છે અને પાછી કેવી છે? અવિભાજ્ય. તો એનો લસા, લસા એટલે આપણે એવી વાત શીખા કે ત્રણેયમાં સરખું હોય એવું. તો કે એવું તો કાંઈ છે નહીં, એટલે ગુસ્સા થયો. જો ત્રણેયમાં સરખું હોય પહેલાં એ લઈ લઈએ અને એ ના હોય તો જેટલી સંખ્યા વધે એ બધાને લઈ લેવાના. 2 3 અને 5, 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કે P ગુણાકારમાં Q ગુણાકારમાં R. બરાબર? ટૂંકમાં ત્રણેયમાં કાંઈ સરખું ન હોય તો ત્રણેયનો ગુણાકાર એટલે એનો લસા થશે P × Q × R, ત્રણેયનો ગુણાકાર. પણ વાંચવાનું ભિન્ન એટલે કે જુદા જુદા, અવિભાજ્ય એટલે એના ભાગ પડતા ન હોય. ઓકે? પછી છઠ્ઠો પ્રશ્ન છે કે અંકગણિતનો મૂળભૂત સિદ્ધાંત. તો આપણે એની વાત એવી આપી છે કે અંકગણિતમાં કોઈ પણ આપણે સંખ્યા લઈએ તો કાં વિભાજ્ય હોય ને કાં અવિભાજ્ય હોય. વિભાજ્ય એટલે એના જેના ભાગ પડે, અવિભાજ્ય એટલે એના ભાગ પડે નહીં. બરાબર? દાખલા તરીકે જોજો, માનો કે હું વિભાજ્ય સંખ્યા લઉં, વિભાજ્ય ધારો કે મેં 4 લીધા, તો 4ના ભાગ પડે 4 એકુ 4 અથવા ભાગ પડે 2 2 4. બરાબર? હવે 2 2 ભાગ પડ્યા, 2 2 એ તો અવિભાજ્ય છે. હવે દાખલા તરીકે તમે કોઈ અવિભાજ્ય સંખ્યા લીધી હોય, અવિભાજ્ય, માનો કે હું 2 લઉં તો 2ના એક જ ભાગ પડે, 2 એકુ 2. વિભાજ્ય સંખ્યાના એક કરતાં વધારે ભાગ પડી શકે અને એને અવિભાજ્ય સુધી પહોંચાડી શકાય, પણ અવિભાજ્યમાં એક જ ભાગ હોય. બરાબર? તો અંકગણિતનો મૂળભૂત સિદ્ધાંત એમ કહે છે, જોજો, દરેક વિભાજ્ય સંખ્યાને, આ એક મેં વિભાજ્ય સંખ્યા લીધી, હવે કોઈ પણ
દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને, અવયવો છે ને ક્રમની કંઈ જરૂર નથી કે એકડા પછી બગડો લેવો ને બગડા પછી ચોગડો લેવો. એ તો તમે 4 એકુ 4 છે તો 4ના ભાગ પડ્યા 2 2 4. અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર 2 2 4 અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. અનન્ય એટલે એક અને માત્ર એક. વિભાજ્ય સંખ્યાને તમે એના અવયવને ક્રમને નથી ધ્યાનમાં લેવાનું, પણ બધાય સંખ્યા આવી જ આવી જોઈએ. અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર જો 2 ગુણ્યા 2 અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર પણ એક જ રીતે લખી શકાય. એ પછી 2 ગુણ્યા 2 કયો કે 2 ગુણ્યા 2 કયો, ક્રમ તો સરખો જ રહ્યો. અનન્ય રીતે લખી શકાય છે. બરાબર. તો આપણે શરૂઆતમાં આ 6 ટૂંકા પ્રશ્નો સોલ્વ કર્યા છે.